કરીએ છીએ આદરણીય શ્રી મુકેશભાઈ પટેલનું. किंतत कार्यम जगत्यस्मिन यत्तो शक्तया न सिद्धयति. अर्थात आ जगतમાં એવું કયું કાર્ય છે જે શક્તિ દ્વારા સિદ્ધ ન થઈ શકે. નમસ્કાર. શક્તિ ઉપાસના પર્વ એવા ચૈત્રી નવરાત્રિની આજની પંચમ તિથિએ આ પંક્તિઓને સાર્થક કરતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સફળ મહિલા ઉદ્યોગ સાહસિકાઓને અવોર્ડ્સ એનાયત કરવાના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારું પરમ સૌભાગ્ય કે આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધાર્યા છે માનનીય મંત્રી શ્રી શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ તથા યુવા ખેલકૂદ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શ્રીમતી આનંદીબેન પટેલ, જેઓના વરદ હસ્તે આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. તથા અતિથિ વિશેષ તરીકે પધાર્યા છે જાણીતા કરવેરા સલાહકાર તથા નિષ્ણાત શ્રી મુકેશ પટેલ. આપનું સ્વાગત કરતા ગૌરવ અનુભવીએ છીએ. સાથે જેઓને આજે સન્માનિત કરવાના છે તેવા મહિલા ઉદ્યોગ સાહસિકાઓનું પણ સ્વાગત કરીએ છીએ. CCIની આ મહિલા પાંખે ગત 21 વર્ષમાં 300થી પણ વધુ કાર્યક્રમો હાથ ધર્યા છે, જેમાં વક્તવ્યો, પરિસંવાદો, કાર્ય શિબિરો તથા પ્રશિક્ષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જેમાં ઉલ્લેખનીય છે પ્રતિવર્ષ યોજાતું મહિલાઓ દ્વારા ઉત્પાદિત અને વિતરિત ઉત્પાદનોનું પ્રદર્શન. GCCIની મહિલા પાંખના અધ્યક્ષા ગૌરી ચાંદનાની વ્યવસાય વકીલ, ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પણ પ્રથમ મહિલા ઉપપ્રમુખ છે અને આવનાર મે માસમાં IT બાર એસોસિએશનના 61 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખનો હોદ્દો સંભાળવા જઈ રહ્યા છે. આપ ઓલ ઇન્ડિયા સિંધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પણ અધ્યક્ષા છો. આપને આમંત્રિત કરીએ છીએ સ્વાગત પ્રવચન માટે. ગુડ ઇવનિંગ એવરીબડી. ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, અતિથિ વિશેષ અને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદ મંત્રી શ્રી કૌશિકભાઈ ડી શાહ, ટ્રેઝરર શ્રી ભલાભાઈ પટેલ. આજના આ અવોર્ડ વિતરણ પ્રસંગે જે બહેનો અવોર્ડ તેમજ અભિવાદન કરવાનું છે તે બહેનો બિઝનેસ વિમેન વિંગની ભૂતપૂર્વ ચેરપર્સન્સ, કમિટીના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ વિમેન વિંગ તરફથી યોજવામાં આવેલ આજના આ કાર્યક્રમમાં હું આપ સૌને આવકારતા ખૂબ જ આનંદ અનુભવું છું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જુદા જુદા વિષયો પર વિવિધ કમિટીઓ દ્વારા પોતાના કાર્યો કરે છે. 1985માં ચેમ્બરની લેડીઝ વિંગની સ્થાપના કરવામાં આવી હતી. આ લેડીઝ વિંગ એ પોતાના કાર્યક્ષેત્રમાં વિસ્તાર કર્યો છે અને તેથી હવે એનું નામ પડ્યું છે બિઝનેસ વિમેન વિંગ. ઉપરાંત સ્ટોલ્સ સાહસિક બહેનોએ એમાં ભાગ લીધો હતો અને બહુ ખૂબ જ સફળ રહ્યા હતા. મહિલા સાહસિકોનું પ્રમાણ વધી રહ્યું છે. સમાજની પણ અપેક્ષાઓ વધી રહી છે. સ્ત્રી જેટલી સશક્ત હશે તેટલો સમાજ પણ સશક્ત થશે. સ્ત્રીઓ આર્થિક સદ્ધરતા ઉપરાંત ભાવનાત્મક અનુદાનમાં પણ પોતાનો ફાળો આપી રહી છે. અત્યારે મારે અહીંયા ખાસ કહેવાનું છે કે ફોર્ચ્યુન મેગેઝિનમાં જે દુનિયાની 50 શક્તિશાળી મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું છે તેમાં ભારતની પણ આપણી 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ 3 છે કિરણ મજમુદાર શાહ, જે બાયોટેક કંપનીની સ્થાપના કરી છે અને તેમણે સંપત્તિ લગભગ 1000 કરોડથી પણ વધુ છે. બીજા નંબરે છે ચંદ્રા કોચર, જે ICICI બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. અને ત્રીજા છે વિદ્યા છાબરિયા, જે ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સના ક્ષેત્રે અદ્વિતીય કામગીરી કરી રહ્યા છે. ઇવેન્ટ મેનેજમેન્ટ છે વગેરે ઘણા બધા ક્ષેત્રો એવા છે જેમાં પણ સ્ત્રીઓએ પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે. આજે આપણે નસીબદાર છીએ કે
કે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન એવોર્ડ્સ આપવા માટે અહીંયા પધાર્યા છે. તેઓ મહિલા અને બાળ વિકાસના ખાતાઓ પણ સંભાળે છે. ગુજરાત રાજ્ય બહેનો માટે જુદી જુદી યોજનાઓ પણ તેમણે જાહેર કરેલ છે તેમજ તેનો અમલ પણ થઈ રહ્યો છે. એમાંથી અમુક યોજનાઓ જે છે તે માતૃવંદના યોજના છે, ચિરંજીવી યોજના છે, એવી ઘણી બધી યોજનાઓ છે જેમાં સફળતા મેળવી રહ્યા છે. ગુજરાત રાજ્યના જ્યાં જ્યાં ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન થાય ત્યાં બિઝનેસ વિમેન વિંગ માટે જે બહેનો ભાગ લે એમના માટે કન્સેશન રેટથી સ્ટોલ્સની સુવિધા પૂરી પાડી શકો તો વધારે સારું રહેશે, કારણ કે આપણે આ લેડીઝને પ્લેટફોર્મ આપવાનું છે ઉપર આવવા માટે. જે સ્ત્રીઓને પોતાના ઔદ્યોગિક સાહસ માટે નાણાકીયની જરૂરત પડે છે ત્યાં પણ કન્સેશનલ રેટે એ લોકોને નાણાકીય સગવડ મળી શકે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે. We the women are basically dedicated to the family, to the society and to the nation at large. Women can integrate two families and different cultures also. સ્ત્રીમાં શક્તિ તો છે જ, ફક્ત જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. અને એટલા માટે આપણું ગુજરાત રાજ્ય અભિનંદનને પાત્ર છે કે જ્યાં મહિલાઓને શક્તિનો આયોજન થઈ રહ્યો છે ત્યાં એમને તક મળી રહી છે પોતાની શક્તિ પ્રદર્શિત કરવાની. મને જણાવતા આનંદ થાય છે કે આજના આ પ્રસંગે ગુજરાત ચેમ્બરની બિઝનેસ વિમેન વિંગના પાસ્ટ ચેરપર્સન શ્રીમતી સાવિત્રીબેન પટેલ કે જેમને 8મી માર્ચે મહિલા દિવસે ગુજરાત સરકાર તરફથી મહિલા અને બાળ વિકાસ ખાતો જેના માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ વડા છે એ તરફથી મહિલા વિકાસ એવોર્ડ આપવામાં આવ્યો છે. એમણે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહિલા અને બાળ વિકાસ માટે જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ બદલ એમને એવોર્ડ આપવામાં આવ્યો છે, જે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમને અર્પણ કરેલો હતો ને એમના હાથે સન્માન પત્ર પણ મળેલ છે. તેઓનું બહુમાન પણ આજે અહીંયા કરવામાં આવશે. તેમજ બીજા જે 3 એવોર્ડીઝ છે આપણે એમાં એક છે મેસર્સ શાશ્વત સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી વીણાબેન એસ પારીખ, જેઓ ડિઝાઇનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ફોર્સ ફ્રી લુબ્રિકેટર્સ એન્ડ હાઇડ્રોલિક સિલિન્ડર્સનું કામ કરે છે એમની ફેક્ટરીમાં, વિચ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ ફોર અ લેડી, કારણ કે અમે જ્યારે વિઝિટ કરી ત્યારે અમે જોયું કે કેટલું ડિફિકલ્ટ કામ છે એક લેડી માટે. આ બધાને આજે આપણે એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરીશું. અમે તેમના વ્યવસાયમાં સફળતા ઈચ્છીએ છીએ અને હજુ પણ વધુ ને વધુ પ્રગતિ કરે એવી અમારી આશા છે અને એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આ તબક્કે મહિલા સાહસિક બહેનોને ખાસ મારો અનુરોધ છે કે તેઓ વધુ ને વધુ સ્વનિર્ભર થાય, વધુ ને વધુ જાણકારી મળે. અત્યારે તો કોમ્પ્યુટરનો જમાનો છે, ઇન્ટરનેટ છે, ગ્લોબલાઇઝેશન બધું આગળ વધે એવી મારી શુભેચ્છા છે. આજનું આ ફંક્શન ચૈત્રી નવરાત્રિમાં કુદરતી રીતે આયોજન થઈ ગયું અને આશા રાખું છું કે આપ સૌને આ ચૈત્રી નવરાત્રિના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આપણામાંથી કોક એક ફોર્ચ્યુન મેગેઝિનમાં ચમકશે. થેન્ક યુ. સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે માનવ મંત્રી શ્રી કેડી શાહ. આદરણીય મુકેશભાઈનું સ્વાગત કરશે ઉપાધ્યક્ષા ડોક્ટર નીતા ગોસ્વામી. અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવા વિનંતી કરું છું ટ્રેઝરર શ્રી ભલાભાઈ પટેલને. આભાર બહાર માંગો. અને હવે આમંત્રિત કર Chief guest of today's function, Honorable Minister of Education, Srimati Anandiben, Guest of Honor, Shri Mukesh Bhai Patel, Chairman of the Business Women's Wing, Gauri Ben Chandani, Co-Chairman Neeta Ben Goswami, Honorary Treasurer of the Chamber, Shri Bhalabhai Patel, ladies and gentlemen, I welcome the Honorable Minister who has spared her valuable time to be with us on this very important and very prestigious program of Business Performance Award.
I'm very happy to see that in this business women's program, women's wings program, there are a lot of men who have come here to encourage the women.